હસમુખાજી, ઓકે ઓકે જાન્યુઆરી 10 લોકોના મોઢા ચડેલા હોય છે કારણ કે તમારા વિચાર ત્યાં પહોંચીને અસર કરે છે. અને અહમના દુભાઈ હા, ગઈકાલે નો વાંચો, સિમિલર છે. સ્વાદવાદ મનન એટલે કોઈનું પ્રમાણ ન દુભાય એવું મનમાં વિચારવું જોઈએ, કારણ કે મનના જે વિચારો હોય છે તે સામાન્ય પહોંચે છે. એટલે દાદા કહેતા હતા ને કે અત્યારનું આ આખું જે જગત છે એ કેવું છે, તો કે સ્પંદનો વાળું જગત છે. એટલે કોઈ પણ જેવા તમે સ્પંદનો ફેંકશો એ પ્રમાણેની એની અસરો સામે અને પોતાના પર બંનેના પર જોવા મળતા હોય છે. એટલે જો તમે અવળા સ્પંદનો ફેંકશો તો એની અસરો પણ એની ત્યાં અવળી આવશે, અને સવળા સ્પંદનો ફેંકશો તો પણ સવળી અસરો આવશે. એટલે જ આપણે આની અંદર મૂક્યું ને નવકલમ કે મને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપે. એટલે મનના વિચારોથી પણ આપણે કોઈને અવળું ના વિચારીએ એ જાગૃતિ અંદર આપણે કેળવવાની છે. સમજાય ને? એટલે કે લોકોના મોઢા ચડેલા હોય છે કારણ કે તમારા વિચારો ત્યાં આપણે કોઈ પણ અવળો વિચાર આવે તો તરત જ એનું સ્પંદન એ સામે પહોંચે છે. આપણને એવું લાગે કે ભાઈ સામે નથી પહોંચતું, ના પહોંચે છે. એ તો આપણે ઘર અને રોજબરોજની જીવનની અંદર પણ આપણે જોતા હોઈએ છીએ ને કે કોઈ ના ગમતું આવે તો સામે એ જે ના આવ્યો હોય એને પણ અસરો તો થતી જ હોય છે, પરંતુ આ તો વ્યવહાર હોય છે એટલે બધા જોડે રહેતા હોય છે. એટલે આખું અસરવાળા જગતની અંદર આપણે એ અસરોને જોવાની છે, અને નેગેટિવ અસરો હોય તો એને સુધારી અને પોઝિટિવ એટલે મતલબ સરખી સમ્યક કરતા જવાનું છે. જય સચ્ચિદાનંદ. હસમુખાજી, આપણે મુક્તાબેન નો જ ક્વેશ્ચન હતો કે આપણું મોઢું બરાબર પણ સામાવાળાનું ચડેલું હોય તો શું કરવાનું? તમે જવાબ તો આપ્યો પણ પાછા ઉલટું છે. હા, તો સામે વાળાનું ચડેલું છે મતલબ આપણી સાઈડ થી હજુ ક્લેમ કઈક બાકી છે એનો, એવું છે. એનું ક્લિયર, કારણ કે ભગવાનની સામે તો કેવો કે બેવના મોઢા સરખા થઈ જાય. જો આપણી અંદરથી બિલકુલ છૂટેલું હોય ને તો સામેવાળાનું પણ અંદર સુધરતું જતું હોય છે. પરંતુ વધારે આપણે આપણી સાઈડથી ક્લિયર કરતા જવાનું, અને આપણી સાઈડથી જેટલું ક્લિયર કરતા જઈશું એટલું સામે પણ ક્લિયર ધીરે ધીરે થતું જશે. સમજાય ને? એટલે સ્યાદવાદ મનન કરવાનું, રટન કરવાનું. હા, રટન એટલે અંદર એવા અવળા વિચારો આવતા હોય કોઈની માટે તો એ અવળા વિચારોને સવળા કરતા જવાનું, એવું છે. કારણ કે અવળા વિચારોની અંદર આપણે ભળી જતા હોય છે, આમ જ છે ને આમ જ છે. તો એ જે ભળી જતા હોય છે એના આધારે સામે વાળાનું પણ આપણને નેગેટિવ દેખાય. ભલે આપણે મોઢા પરથી ના કહીએ, પરંતુ એ અભિપ્રાયના ભાગમાં નેગેટિવ રહેલું જ હોય છે. એ સવળું કરતા જવાનું છે. ના એ સારો માણસ છે, ના એ સારો માણસ છે, એનું સવળું જેટલું જોતા જઈશું એટલું બંને જગ્યાએથી મોડું ફેસ દેખાશે, એવું છે. અને કોઈ વિચારોની અંદર અટકી પડવા જેવું નથી, એવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Hashmukhaji, we can start.